આકર્ષક અને સુંદર લાગે એ સદાય શ્રેષ્ઠ હોતું નથી, પણ જે સર્વશ્રેષ્ઠ છે, જે શ્રેષ્ઠ છે તે હંમેશા સુંદર પણ હોય છે, આકર્ષક પણ હોય છે અને સારું પણ હોય છે. આપણામાં કહેવત છે કે ડુંગરા દૂરથી રળિયામણા. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5મો અને શ્લોક 17મો. ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો, જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈ સીધો મુક્તિને પંથે આગળ વધે છે. બીજા શબ્દોમાં જ કહીએ તો, પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ રહ્યું છે, પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ થઈ રહી છે અને સચ્ચિદાનંદ પરમાત્મામાં જ જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિત છે, એવા પરમાત્મા પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપ રહિત થઈ અને અપુનરાવર્તી એટલે કે પરમ ગતિને પામે છે. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે તેમાં નિમગ્ન બુદ્ધિવાળા, તન્મય આત્માવાળા, તેમાં સુસ્થાપિત રહેલા છે, તે જ તેમનું પરમ ધ્યેય છે. એવા અને જ્ઞાનથી જેમના પાપ નષ્ટ થયા છે, એવા જેઓ જ્યાંથી પાછા ફરવાનું તો નથી રહેતું ત્યાં તેવે સ્થળે જાય છે. અહીં કહે છે ભગવાન કે તેઓ તેમની બુદ્ધિને બ્રહ્મમાં અથવા પરમાત્મામાં સ્થિર કરે છે. તેમને લાગે છે અને પ્રતીતિ થાય છે કે બ્રહ્મ તે પોતે છે. નિરંતર લાંબા સમયના ધ્યાનથી તેઓ બ્રહ્મમાં સ્થિર થાય છે. નામરૂપ વાળું જગત તેમને માટે નાશ પામે છે. તેઓ માત્ર પરબ્રહ્મમાં રહે છે. તેમનું પરમ ધ્યેય, એકમાત્ર શરણ એ બ્રહ્મ છે. તેઓ માત્ર આત્મામાં તૃપ્ત રહે છે. તેઓ માત્ર આત્મામાં સંતુષ્ટ રહે છે. તેઓ આત્મામાં લીન રહે છે. તેમના પાપ બ્રહ્મ જ્ઞાનથી નષ્ટ થયા હોવાથી આવા માણસો સંસારમાં પાછા ફરતા નથી. જે પ્રમાણે અજ્ઞાન સંસારના કષ્ટનું કારણ છે, અથવા તો જન્મ અને મરણના નિરંતર ચક્રનું કારણ છે, તે જ પ્રમાણે જ્ઞાન એ શક્તિ રહેલી છે કે મનુષ્યને માયાના બંધનમાંથી મુક્ત કરી શકે છે. આવું જ્ઞાન સદૈવ ભગવાન ભક્તિથી યુક્ત હોય છે. એટલે આ શ્લોકમાં સંપૂર્ણ ભગવત ચેતના માટે અર્થસૂચક શબ્દોનો ભગવાને ઉપયોગ કર્યો છે. એક શબ્દ છે તદ બુદ્ધિ અર્થાત બુદ્ધિ ભગવત પરાયણ છે. તદ આત્મમ અર્થાત અંતકરણ, મન અને બુદ્ધિ સંપૂર્ણપણે ભગવતમય છે. તનિષ્ઠા અર્થાત બુદ્ધિને ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા છે. અને તત્પરાયણ અર્થાત ભગવાનને પરમ લક્ષ્ય અને એકમાત્ર આશ્રય માનીને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો. આમ વાસ્તવિક જ્ઞાનની એ નિશાની છે કે ભગવાન તરફ દોરી જાય છે. આવા પ્રેમથી પરિપરાવિત થઈને ભક્ત સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે. આગળના શ્લોકોમાં ભગવાને આપણને કહ્યું કે જ્યારે માણસ જ્યારે અજ્ઞાનના આવરણથી છવાયેલો છે, ત્યારે ભ્રમમાં છવાઈ જાય છે. અજ્ઞાનનું ને દૂર જ્યારે જ્ઞાનથી કરવામાં આવે છે, અજ્ઞાનનો નાશ કરી દે છે, ત્યારે સૂર્ય જેવા જ્ઞાનનો ઉદય થતા એ સૂર્યની માફક પ્રકાશિત થઈ જાય છે. એ સંદર્ભમાં ભગવાન અહીં આ શ્લોકમાં જે સ્થિતિમાં સર્વત્ર પરિપૂર્ણ પરમાત્માનો અનુભવ થાય છે, તે સ્થિતિ પ્રાપ્તિ માટેના આ વસ્તુને આ શ્લોકમાં કહે છે. ભગવાન અહીં પરમાત્માની પ્રાપ્તિનું સાધન બતાવે છે. યથાર્થ જ્ઞાનથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે એમ જણાવીને હવે ભગવાન આ શ્લોકમાં જ્ઞાન યોગ વડે પરમાત્માને પ્રાપ્ત કરવાના સાધનો તેમજ જેમને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે તેવા સિદ્ધ પુરુષોના લક્ષણો, આચરણ, મહત્વ અને સ્થિતિનું વર્ણન કરી અહીં ભગવાન જ્ઞાન યોગના એકાંત સાધના વડે પરમાત્માની પ્રાપ્તિ માટે કહે છે. ભગવાન અહીં કહે છે કે
પરમાત્માના તત્વનો અનુભવ કરવા માટે બે પ્રકારના સાધનો હોય છે. એક તો વિવેક દ્વારા અસતનો ત્યાગ કરતા સતમાં સ્વરૂપ સ્થિત આપમેળે થઈ જાય છે, અને બીજું સતનું ચિંતન કરતા કરતા સતની પ્રાપ્તિ થાય છે. ચિંતનથી સતની પ્રાપ્તિ થાય છે. અસતની પ્રાપ્તિ કર્મોથી થાય છે. ચિંતનથી નહીં. ઉત્પત્તિ વિનાશીલ વસ્તુ કર્મથી મળે છે અને નિત્ય પરિપૂર્ણ તત્વ ચિંતનથી મળે છે. ચિંતનથી પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થાય છે એનું આ શ્લોકમાં નિરૂપણ કર્યું છે. આ સંદર્ભમાં એક લોકકથા યાદ આવે છે, જે ભગવાનની પ્રાપ્તિની છે કે ભગવાનને પામે છે, ભગવાન પર જે શ્રદ્ધા છે, જે ભગવાન પ્રત્યે આસ્થા છે, જે વિશ્વાસ છે, એની એક કથા છે કે એક અંધ ગુરુ હતા આશ્રમમાં અને એમના શિષ્યો હતા. ગુરુ શિષ્યોને ભણાવતા હતા, જ્ઞાન આપતા હતા, અને સાંજે હંમેશા ગુરુ આશ્રમમાંથી બહાર નીકળી એ જુદા જુદા સ્થળોએ આંટો મારવા નીકળતા હતા. આગળ પહાડી અને જંગલ હતા, છતાં ગુરુ જતા, સાંજે ચાલતા ચાલતા જતા અને રાત્રે પાછા પણ આવતા. આ જોઈને તેમના શિષ્યોને મનમાં શંકા જાગી કે આટલા અંધ છે આપણા ગુરુ, છતાંય એ સાંજે જે ચાલતા જાય છે જંગલમાંથી ને પહાડોમાંથી જાય છે, અને સાંજે રાત્રે હેમખેમ પાછા આવે છે. આ વાત એમણે ગુરુને કરી. ગુરુએ કંઈ પણ કીધું નહીં. ગુરુ મન હસ્યા. પછી એક દિવસ એ જ્યારે સાંજે ફરવા નીકળ્યા ત્યારે એમણે પોતાની સાથે પોતાના શિષ્યોને લઈ ગયા. ચાલતા ચાલતા આગળ ગયા ત્યારે ગુરુએ શિષ્યને કહ્યું કે જો ચાલવા કોઈ ખીણ આવે તો તમે મને કહેજો. એટલે ચાલતા ચાલતા જંગલમાંથી પસાર થઈ પહાડ તરફ જતા હતા. ત્યાં રસ્તામાં ખીણ આવે છે, એટલે શિષ્યો ગુરુને કહે છે કે ગુરુજી આગળ ખીણ છે. એટલે ગુરુ ત્યાં ઊભા રહી જાય છે અને ગુરુ શિષ્યને કહે છે કે શિષ્યો, તમે મને આ ખીણમાં ધક્કો મારી દો. શિષ્યો ના પાડે છે. ગુરુ ફરીથી એમને આગ્રહ કરે છે કે તમે મને આ ખીણમાં ધક્કો મારી દો એટલે મારું પૂરું થઈ જાય. શિષ્યો ના પાડે છે. કહે છે કે અમે ગમે તેવા પાપ કરીએ, ગમે તેવું ખરાબ કાર્ય કરીએ, પણ તમે અમારા ગુરુ છે, ગુરુને ખીણમાં ધક્કો મારો એ મોટામાં મોટું પાપ છે, ને આવું કર્મ તો અમે કોઈ દિવસ ના કરીએ. જેવું આ શિષ્ય વાત કરે છે ત્યારે તરત જ શિષ્ય કહે છે, ગુરુ કહે છે કે જેમ તમને તમારા કર્મની ઈચ્છા છે, કર્મના ફળની જે વાતો છે એટલે તમે મને ધક્કો નથી માનતા, એમ મને મારા ઈશ્વર પર ભરોસો છે. કારણ કે ઈશ્વર પ્રત્યે મારી શ્રદ્ધા છે, ઈશ્વર પ્રત્યે મને વિશ્વાસ છે, ઈશ્વરમાં મને એકાગ્રતા છે. હું ઈશ્વરને ખૂબ જ માનું છું. ઈશ્વર પ્રત્યે મારી ભક્તિ અપાર છે. એટલે મને ખબર છે કે હું ગમે તે રસ્તે જઈશ, ગમે તે રસ્તા પહાડ જંગલમાંથી ગઈશ, પણ ઈશ્વર મારું રક્ષણ કરશે. મને જંગલમાં કોઈ પશુની શિકાર નહીં બનવા દે કે મને કોઈ પહાડ પરથી પડી નહીં જવા દે. હંમેશા મારું રક્ષણ કરશે. એટલે મને ઈશ્વર પર ખૂબ જ શ્રદ્ધા છે. એટલે છતાં હું આંધળો હોવા છતાં હું જંગલ અને પહાડોમાં શાંતિથી ફરી શકું છું, કારણ કે મને એના પર ખૂબ જ વિશ્વાસ, બુદ્ધિ છે, એના પ્રત્યે મને લાગણી છે, એના પ્રત્યે મારી પરમાત્મા પ્રત્યે મારી લગન છે, પરમાત્મામાં મારી આસ્થા છે. એટલે આ શ્લોકમાં ભગવાન 4 વસ્તુઓની વાત કરે છે. પહેલો શબ્દ છે તદ્બુદ્ધે. નિશ્ચય કરવાવાળી વૃત્તિનું નામ બુદ્ધિ છે. સાધકે પહેલા બુદ્ધિ વડે એ નિશ્ચય કરવો કે સર્વત્ર એક પરમાત્મા તત્વ પરિપૂર્ણ છે. સંસારના ઉત્પન્ન થતા પહેલા પણ પરમાત્મા હતા અને સંસારનો નાશ થયા પછી પણ પરમાત્મા તો રહેશે. વચમાં પણ સંસારનો પ્રવાહ ચાલી રહ્યો છે, તેઓ પણ પરમાત્મા તત્વ તેવા ને તેવા જ છે. આ રીતે પરમાત્માની સત્તા અચળ નિશ્ચય હોવો એ તદ્બુદ્ધય પદનું તાત્પર્ય છે. અહીં ભગવાન આ તદ્બુદ્ધય દ્વારા કહે છે, જ્યારે મન તદ્રુપ થઈ જાય છે ત્યારે બુદ્ધિમાં સચ્ચિદાનંદ પરમાત્માના સ્વરૂપનો પ્રત્યક્ષની જેમ નિશ્ચય થાય છે.
અને તે નિશ્ચય પ્રમાણે નિધિ ધ્યાન કરતા રહેવાથી બુદ્ધિની જુદી જુદી સત્તા રહેતી નથી અને તે સચ્ચિદાનંદ પરમાત્મામાં એકાકાર થઈ જાય છે. આ જ બુદ્ધિનું તદ્રુપ થવું એટલે કે તદ્બુદ્ધિ કહેવામાં આવે છે. બીજો શબ્દ તદાત્મન છે. અહીં આત્મા શબ્દ મનનો વાચક છે. જ્યારે બુદ્ધિમાં એક પરમાત્મા તત્વનો નિશ્ચય થઈ જાય છે ત્યારે મનથી આપણે સ્વાભાવિક પરમાત્માનું ચિંતન થવા લાગે છે. બધી ક્રિયાઓ વેળા એ ચિંતન અખંડ રહે છે કે સત્તા રૂપે બધી જગ્યાએ એક પરમાત્મા તત્વ પરિપૂર્ણ છે. ચિંતનમાં સંસારની સત્તા આવતી જ નથી. અહીં ભગવાન કહે છે કે સાંખ્ય યોગ જ્ઞાન યોગનો અભ્યાસ કરનાર સાધક માટે જરૂરી છે કે તે આચાર્ય અને શાસ્ત્રના ઉપદેશ પ્રમાણે સમસ્ત જગતને માયામય સમજે અને સચ્ચિદાનંદ પરમાત્માને એકમાત્ર સત્ય સમજે. બધી જ અનાત્મ વસ્તુઓના ચિંતનને હંમેશ માટે છોડીને અને મનને પરમાત્માના સ્વરૂપમાં અચલ રીતે સ્થાપિત કરવા માટે તેમના આનંદમય સ્વરૂપનું ચિંતન કરે. તે વારંવાર આનંદની આવૃત્તિ કરે ને એવી ધારણા કરે કે પૂર્ણ આનંદ, અપાર આનંદ, શાંત આનંદ, ધન આનંદ, અચળ આનંદ, ધ્રુવ આનંદ, નિત્યાનંદ, બહુ સ્વરૂપાનંદ, પરમાનંદ, મહાઆનંદ, અનંતાનંદ, સમાનંદ, અચિત્યન આનંદ, ચિન્મય આનંદ, એકમાત્ર આનંદ જ આનંદ પરિપૂર્ણ છે. આનંદથી જુદી કોઈ પણ વસ્તુ જ નથી. આ પ્રમાણે નિરંતર મનન કરતા કરતા સચ્ચિદાનંદ પરમાત્મામાં મનને અભિન્ન ભાવે અચળ થઈ જાય છે. એ મનનું તદ્રુપ થવું છે. આ વાતમાં આપણે ધ્રુવની યાદ આવે છે. ધ્રુવ જ્યારે એની બીજી માણસના વેણથી એ કંટાળીને જંગલમાં જાય છે અને નારદજી એને વિષ્ણુના નામનું રટણ કરવા કહે છે. ધ્રુવ એક પગે ઊભા રહી 6 મહિના સુધી ભગવાનના નામનું રટણ કરે છે, તપ કરે છે, મનથી એમની પૂજા કરે છે, મનથી એમનું નામ દે છે અને છેવટે વિષ્ણુ ભગવાન સામે પ્રગટ થાય છે. એટલે મનથી એ ભગવાનના નામનું જે એકાગ્ર થઈને અને મનથી જે ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનનું પૂજન કરે છે, ભગવાનનું તપ કરે છે, એટલે ધ્રુવ એ આ વસ્તુનું એક ઉદાહરણ છે. બીજો આગળ શબ્દ તનિષ્ઠા. એ જ્યારે સાધકના મન અને બુદ્ધિ પરમાત્મામાં લાગી જાય છે એ દરેક સમયે પરમાત્મામાં પોતાની જાતને આપોઆપ સ્વાભાવિક સ્થિતિનો અનુભવ કરે છે. જ્યાં સુધી મન બુદ્ધિ પરમાત્મામાં લાગતા નથી અર્થાત મનથી પરમાત્માનું ચિંતન અને બુદ્ધિથી પરમાત્માનો નિશ્ચય થતો નથી ત્યાં સુધી પરમાત્મામાં પોતાના સ્વાભાવિક સ્થિતિ હોવા છતાં એનો અનુભવ થતો નથી. એટલે ભગવાન અહીં તનિષ્ઠના કહે છે કે જ્યારે મન અને બુદ્ધિ ઉપયુક્ત રીતે પરમાત્મામાં એકાકાર થઈ જાય છે, જઈ જતા નથી ત્યાં સુધી સાંખ્ય યોગીની પરમાત્માઓમાં અભિન્ન પામે એકાકરણપણાની સ્થિતિ થતી નથી. કારણ કે મન અને બુદ્ધિ આત્મા અને પરમાત્માના ભેદભ્રમ માટેના મુખ્ય કારણો છે. તેથી ઉપર જણાવ્યા પ્રમાણે મન અને બુદ્ધિ જ્યારે પરમાત્મામાં એકાકાર થઈ જાય છે ત્યારે સાધકની દ્રષ્ટિમાં આત્મા અને પરમાત્મા વિશેનો ભેદભ્રમ નાશ થઈ જાય છે તથા ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રિપુટીનો અભાવ થાય છે અને સર્વે એકાકાર બની જતા માત્ર એક જ વસ્તુ સચ્ચિદાનંદ પરમાત્માનું અસ્તિત્વ રહે છે. આ સ્થિતિમાં આપણને મીરાબાઈ યાદ આવે છે. મીરાબાઈની ભક્તિ, કૃષ્ણ ભક્તિ ખૂબ જ ઘનિષ્ઠ હોય છે. એ પરમાત્મામાં કૃષ્ણ ભક્તિમાં એકાકાર થઈ જાય છે. કૃષ્ણ ભક્તિમાં એ એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે. એમને ઝેર આપવામાં આવે છે, એની અસર થતી હતી. એમને સાપથી મારવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે પણ એમનાથી કોઈ અસર થતી નહીં. છેવટે જ્યારે તેમને મારવા માટે એમને શોધવા માટે જે છેલ્લો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે એ ભગવાન કૃષ્ણની મૂર્તિમાં એકાકાર થઈ જાય છે. એટલે કે આત્મા અને પરમાત્માનું મિલન થઈ જાય છે. મીરાબાઈ એ ભગવાન કૃષ્ણની મૂર્તિમાં સમાઈ જાય છે એવું એ આપણે કહેવામાં આવે છે. આગળ બીજો શબ્દ છે તત્પરાયણ. પરમાત્માથી અલગ પોતાની સત્તા ન રહી, પરમાત્માને પરાયણ થવું. પરમાત્મામાં જ પોતાની સ્થિતિનો અનુભવ કરવાથી પોતાની સત્તા પરમાત્માની સત્તામાં લીન થઈ જાય છે અને પોતે
પરમાત્મા સ્વરૂપ બની જાય છે. અહીં ભગવાન કહે છે કે આત્મા અને પરમાત્મા વિશેનો ભેદભ્રમનો નાશ થયા પછી જ્યારે સાંખ્ય યોગી પરમાત્મામાં અભિન્ન ભાવે અચળ સ્થિત થઈ જાય છે ત્યારે તે ખરેખર તો પરમાત્મા સિવાય અન્ય કોઈની પણ સત્તા રહેતી નથી. મન, બુદ્ધિ, પ્રાણ વગેરે બધું જ પરમાત્મામાં રૂપ થઈ જાય છે. આ પ્રમાણે સચ્ચિદાનંદ પરમાત્માના સાક્ષાત અપરોક્ષ જ્ઞાન વડે તે પરમેશ્વરમાં એકાત્વ પ્રાપ્ત કરતા મનુષ્યનો માટે અહીં તત્પરાયણ શબ્દ વાપરે છે. આ સંદર્ભમાં આપણને નરસિંહ મહેતા યાદ આવે છે. ભગવાનની પ્રત્યે ભક્તિ એટલી અતૂટ હોય છે. નરસિંહ મહેતાની ભક્તિ એટલું અટૂટ હોય છે. આપણે સાંભળેલું છે, વાંચેલું છે કે એમની હુંડી જે નરસિંહ મહેતાના બાળકના લગ્ન માટે, એમના સંતાનના લગ્ન માટે જે ભગવાન મદદ કરે છે એ એમની ભક્તિમાં એટલે કે એમની તત્પરાયણમાં એટલી બધી હોય છે કે એ નરસિંહ મહેતા આપણને આ વાતમાં યાદ આવે છે. એટલે આ શ્લોકમાં ભગવાન આગળ કહે છે કે જ્ઞાન અર્થાત સત અસતના વિવેકથી વાસ્તવિક જાગૃતિ થતા અસતની સર્વથા નિવૃત્ત થઈ જાય છે. અસતના સંબંધથી જ પાપ પુણ્ય રૂપી દોષ થાય છે, જેના વડે મનુષ્ય બંધાય છે. અસત સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થતા પાપ પુણ્ય દૂર થઈ જાય છે. અસતનો સંગ જ પુનરાવૃત્તિનું કારણ છે. અસતનો સંગ સર્વથા દૂર થતાં પુનરાવૃત્તિનો કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી. જે વસ્તુ એકદેશીય હોય છે તેનું આવવાનું ને જવાનું થાય છે. જે વસ્તુ સર્વત્ર પરિપૂર્ણ છે તે ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે? પરમાત્મા સગળા સ્થળ, કાળ, વસ્તુ, પરિસ્થિતિમાં વગેરેમાં એક રસ પરિપૂર્ણ રહે છે. એમને ક્યાંયથી આવવું જવું નથી થતું. શ્રુતિમાં પણ કહેવામાં આવ્યું છે કે તેના પ્રાણોનું ઉત્ક્રમણ નથી થતું. તે બ્રહ્મ જ બનીને બ્રહ્મને પ્રાપ્ત થાય છે. તેના કહેનારા શરીરને લીધે જ એમ કહેવામાં આવે છે કે તેનો પુનઃજન્મ થતો નથી. વાસ્તવમાં અહીં ગચ્છન્તિ પદનું તાત્પર્ય છે કે વાસ્તવિક બોધ થવો, જે થતાં જ નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વનો અનુભવ થઈ જાય છે. ટૂંકમાં અહીં ભગવાન એ કહે છે કે જે આગલા શ્લોકમાં કહ્યું કે જ્ઞાનને અજ્ઞાનનો નાશ કરનારું અને પરમાત્માના પ્રકાશિત કરનારું કહેવાયું, તે યથાર્થ વાત માટે અહીં જ્ઞાન શબ્દ વાપર્યો છે. અહીં ભગવાન કહે છે કે પાપ જ્ઞાન દ્વારા જે પાપ રહિત થઈને અપુનરાવર્તન એટલે કે પરમ ગતિને પામે છે. આપણે ત્યાં આ પરમ ગતિને પામવા માટે મોક્ષ શબ્દ કહેવાય છે. મોક્ષ પામેલો વ્યક્તિ એ ભગવાનમાં વિલીન થઈ જાય છે, ભગવાનમાં એકરૂપ થાય છે. આત્મા અને પરમાત્માનું જે મિલન કહેવામાં આવે છે એ મોક્ષ છે. મોક્ષ મળે છે. દરેક વ્યક્તિના મૃત્યુ પછી મોક્ષની આશા હોય છે. મોક્ષ એટલે ભગવાનમાં સમાઈ જવું, ભગવાનમાં જોડાઈ જવું, ભગવાનમાં લાગી જવું. જો મોક્ષ મળે તો તમે જે અજ્ઞાનતાને લીધે, જે પાપ પુણ્ય કર્મોને લીધે જુદી જુદી 80 લાખ યોનિઓમાં જે ફરતા રહો છો એ બંધ થઈ જાય છે. એટલે ફરી જન્મ થતો નથી. તમે મોક્ષને પામો છે. તમે ફરી જુદા જુદા જન્મો લેવાનું જે પુનરાવર્તન છે એ અટકી જાય છે અને આ પુનરાવર્તન દૂર થઈ જાય છે. એટલે આ શ્લોકમાં ભગવાન આપણને મોક્ષ માટેની વાત કરે છે. ભગવાન અહીં મોક્ષને મહત્વ આપે છે અને મોક્ષ જ છેલ્લું અંતિમ ધ્યેય છે એવું ભગવાન કહે છે. ભગવાન આપણને કહે છે કે ભગવાન કહે છે કે જ્ઞાનથી મુક્તિ મળે છે. જો તમે આસક્તિ ને અધૂરી ઈચ્છાઓ જે હોય છે એ જો તમે અધૂરી ઈચ્છાઓ ને આશાઓને લીધે તમે ફરીથી જન્મ લો છો. જ્યારે આ આસક્તિ ને અધૂરી ઈચ્છાઓનો નાશ થાય છે ત્યારે તમે મોક્ષને પામો છો. બાઇબલમાં પણ કહેવામાં આવ્યું છે કે પુનઃજન્મ લેવા માટે એ જરૂરી નથી, પણ જો તમે મારા ખરા ભક્ત હો તો આ મારા મંદિરના એક સ્તંભમાં પુનઃજન્મ લેશો એવું બાઇબલમાં પણ કહેવામાં આવ્યું છે. એટલે આ શ્લોકમાં ભગવાન આપણને મોક્ષની પ્રાપ્તિ માટેનો રાહ ચીંધે છે. કારણ કે જેમ
પરીક્ષામાં માર્ક સાથે વિદ્યાર્થી જોડાયેલો છે, લાગણીથી નહીં, તેમ આપણે અહીં મોક્ષનો પ્રયત્ન કરવો એવું કહેવાનો અર્થ છે.